સજીવ ખેતી ની અગત્યતા એવી છે કે અત્યારે જે આપણે અત્યાર સુધી જે કેમિકલ્સનો યુઝ કર્યો છે, ખાતરોનો, દવાઓનો, એનાથી જે ખેતી ઉપર આડઅસર થઈ છે, વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર આડઅસર થઈ છે. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અનેક પ્રકારની રોજ નવી નવી બીમારીઓ આવે છે. એ બીમારીઓ જે છે એ ન થાય આગળ જતા વ્યક્તિ ખરેખર ખૂબ તંદુરસ્ત રહે, એના માટેથી સજીવ ખેતી ખૂબ જરૂરી છે. સજીવ ખેતી માટે જીવામૃત જે પ્રોડક્ટ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, પંચગવ્ય છે એમનો ઉપયોગ કરીએ છીએ, અમૃત પાણી છે એમનો ઉપયોગ કરીએ છીએ. આવી ઘણી બધી વસ્તુઓ છે. અલગ અલગ રીતે કોઈને પિયતમાં આપવા માટે છે, છોડની વૃદ્ધિ માટે, તો કોઈ વસ્તુ કીટનાશક તરીકે છે. આવી ઘણી બધી વસ્તુઓ છે જેમાંથી આપણે પહેલાં જીવામૃતને લઈએ. તો જીવામૃત બનાવવા માટે એક 200 લીટરનું બેરલ લઈ તેમાં પાણી તાજું સારું ભરી એમના અંદર 20 કિલો જેટલું ગાયનું છાણ, 20 લીટર જેટલું ગૌમૂત્ર, 1 કિલો અનાજનો લોટ એટલે એમાં બાજરાનો લોટ આપણે લઈએ, 1 કિલો ચણાનો લોટ એટલે એમાં આપણે 1 કિલો ગોળ કેમિકલ વગરનો. આ બધી વસ્તુઓ જે છે એને એક બેરલની અંદર મિક્સ કરી અને છાંયડામાં એટલે કે કોઈ પણ ઝાડની છાયામાં રાખી 3 દિવસ સુધી રાખવાનું, એટલે કે 72 કલાક પછી ઉપયોગ માટે તૈયાર થઈ શકે છે. દરરોજ એને 3 ટાઈમ સારી રીતે હલાવવું જોઈએ, જેથી કરીને એ મિશ્રણ ઝડપથી અને સારું તૈયાર થાય અને ઝડપથી ઝાઝા બેક્ટેરિયા એમાં ડેવલપ થઈ શકે. 72 કલાક પછી આ જે મિશ્રણ તૈયાર થયું હોય, જો એનો છંટકાવ કરવો હોય એક ખાતર તરીકે, તો પ્રતિ પંપ એટલે કે 15 લીટર પાણીની અંદર 3 લીટર ઉમેરી શકીએ અને પછી એમનો છંટકાવ દરેક પાક ઉપર કરી શકીએ. જો એને કીટનાશક તરીકે ઉપયોગ લેવો હોય તો એના અંદર 5 કિલો આકડાના પાન, 5 કિલો લીમડાના પાન અને 5 કિલો સીતાફળીના પાન એડ કરી અને જે 72 કલાક પછી જે તૈયાર થાય છે દ્રાવણ, એને પંપે 3 લીટર નાખી અને છંટકાવ કરીએ એટલે કીટનાશક તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે અને એનું સારું એવું પરિણામ મળે છે. બીજું, ઓર્ગેનિક ફાર્મિંગમાં આપણે કહીએ તો જમીનની પ્રત સુધારવા માટે આ જીવામૃતને ધોળિયા વાટે પિયત સાથે પણ આપી શકીએ છીએ. 1 બેરલ પ્રતિ એકરના હિસાબથી આપી શકીએ 15 થી 20 દિવસના અંતરે, અને એક પાકની અંદર 3 થી 4 વખત આપી શકાય. છંટકાવ માટે પ્રતિ એકર 8 થી 10 પંપ અને એક પંપની અંદર 3 લીટરનું પ્રમાણ રાખી શકાય પાણી સાથે મિક્સ કરવા માટે, અને 15 થી 20 દિવસના અંતરે 3 થી 4 વખત આપી શકાય. ઉત્પાદિત થયેલી કોઈ પણ વસ્તુ જેમ કે અનાજ છે, મગફળી છે, કપાસ છે, એ બધી વસ્તુમાં ખૂબ સારું એવું પરિણામ મળે છે. ઉત્પાદન પણ વધે છે, ઉત્પાદનની સાથે સાથે ક્વોલિટી સ્ટાન્ડર્ડ પણ રહે છે. એવી જ રીતે જીવામૃતની સાથે સાથે પંચગવ્ય જે બને છે, જેમાં ગૌમૂત્ર 10 લીટર, ગાયનું છાણ 10 કિલો, 2 લીટર દૂધ ગાયનું, દેશી ગીર ગાયનું, 2 કિલો જેટલું દહીં, 500 ગ્રામ જેટલું ઘી, 12 નંગ એટલે કે 1 ડઝન પાકા કેળા અને 1 થી 1.5 લીટર લીલા નાળિયેરનું પાણી જે આપણે એમાં મિશ્રિત કરી અને એક પ્લાસ્ટિકના ડ્રમમાં 5 થી 6 દિવસ રાખવાનું, જે ગ્રોથ પ્રમોટર તરીકે પણ આપણે યુઝ કરી શકીએ પાકની વૃદ્ધિ માટે, સારા ઉત્પાદન માટે. તો એ પ્રતિ પંપ 15 લીટર એટલે કે 1 લીટર પાણીમાં 20 mlના હિસાબથી આપણે પંચગવ્ય આપી શકીએ ગાડીને, જેનું પણ અદ્ભુત પરિણામ મેળવી શકીએ છીએ આપણે. છોડની તંદુરસ્તી, પાકની વૃદ્ધિ, ઉત્પાદન જે છે એમાં પણ સારી એવી વૃદ્ધિ કરી શકીએ છીએ, અને જે ઉત્પાદિત થયેલી વસ્તુ છે એનો જે કુદરતી સ્વાદ જે હોય છે, નેચરલ ટેસ્ટ, એ પણ સારો એવો લઈ શકીએ છીએ. અને બજારની અંદર આ વસ્તુ જે છે બીજી વસ્તુઓ કરતાં, મતલબ કે કેમિકલથી ઉત્પાદિત કરેલી વસ્તુઓ કરતાં સારા એવા ભાવ મળે છે, અને ખાસ કરીને આપણે વાત કરી એમ કે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારી વસ્તુ છે. ખેડૂતોને એ જ સંદેશ કે આજે આપણે જે રાસાયણિક ખાતરો અને દવાઓનો જે ઉપયોગ કરીએ છીએ, માતબર ઉપયોગ કરીએ છીએ, એ ખેતી ઉપર તો આડઅસર કરે જ છે પણ વ્યક્તિના જીવન ઉપર પણ આડઅસર કરે છે. તો એની જગ્યાએ આજે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ અને આવી બધી વસ્તુઓ જો ઉપયોગ કરીએ તો ખર્ચ ઘટ્યો છે, ઉત્પાદન વધ્યું છે, બજાર કિંમત સારી મળી છે, એટલે આર્થિક ફાયદો થવાનો જ.